હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર NCM ક્લાસીસ. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે આ ટોપિકની વાત કરેલી. કયા ટોપિકની? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની સંરચના. ઓકે, તેની અંદર આપણે શું જોયેલું? તો ન્યુક્લિયોટાઇડની વાત કરેલી. શું વાત કરેલી? તો કે ન્યુક્લિયોટાઇડ જે છે એ મુખ્ય 3 ઘટકનું બનેલું છે. આપણે પાછું એક વખત યાદ કરી લઈએ. એ 3 ઘટક કયા કયા છે? નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ. ઓકે, અને આપણે બીજું શું જોયેલું? આપણને ખબર છે કે ન્યુક્લિયોટાઇડના જે અણુ છે એ એકબીજા સાથે કોઈ રાસાયણિક બંધ દ્વારા જોડાઈને શાનું નિર્માણ કરશે? તો પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરશે. તો હવે આપણે શું જોવાના છે કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનું નિર્માણ કેવી રીતે થાય છે એ જોવાના છે. અને એમાં પહેલો ઘટક આપણે કયો લેવાના છે? પેન્ટોઝ શર્કરા. આ શું મેં ડ્રો કરેલું છે? પેન્ટોઝ શર્કરા ડ્રો કરેલી છે. પહેલો ઘટક આપણે કયો લેવાના? પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા ખબર છે આપણને 5 કાર્બન હશે. અને એ જે પેન્ટોઝ શર્કરા છે એની સાથે કોણ જોડાય છે? નાઇટ્રોજન બેઝ જોડાય છે. કોણ જોડાય છે? ઓકે, આ પેન્ટોઝ શર્કરા છે, આ નાઇટ્રોજન બેઝ છે. પેન્ટોઝ શર્કરાનો જે પહેલો નંબરનો કાર્બન છે એ પહેલા નંબરના કાર્બન સાથે કોણ જોડાય છે? કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ જોડાશે. કોણ જોડાશે? નાઇટ્રોજન બેઝ. કેવી રીતે જોડાશે? તો કોઈક રાસાયણિક બંધ દ્વારા જોડાશે. કેવા બંધ દ્વારા જોડાશે? રાસાયણિક બંધ દ્વારા. અને એને નામ શું આપેલું છે? એ રાસાયણિક બંધનું નામ શું આપેલું છે? એન ગ્લાયકોસિડિક બોન્ડ. આપણે શું જોતા છે? આપણો મેઇન ટોપિક શું છે કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે છે એની સંરચના કેવી રીતે થાય છે તે. આપણે પહેલો ઘટક કયો લીધો? તો પેન્ટોઝ શર્કરા લીધી. 5 કાર્બન. એની સાથે કોણ જોડાય છે? તો આ નાઇટ્રોજન બેઝ જોડાશે. ક્યાં જોડાશે? તો પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાશે. કેવી રીતે જોડાશે? તો કોઈક રાસાયણિક બંધ દ્વારા જોડાશે. અને એ રાસાયણિક બંધ કયો છે? તો એન ગ્લાયકોસિડિક બોન્ડ. એટલે આપણે એવું કહી શકીએ કે પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. શું? પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ એટલે આપણને શું મળશે? ન્યુક્લિયોસાઇડ મળશે. શું મળશે? ન્યુક્લિયોસાઇડ. કયો છે નાઇટ્રોજન બેઝ? ગ્લાયકોસિડિક બંધ સાથે જોડાયેલો એન ગ્લાયકોસિડિક બંધ. અને શું બનશે? પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ એટલે ન્યુક્લિયોસાઇડ બનશે. ઓકે, હવે આપણે જોઈ લઈએ કે હવે આપણે માની લઈએ કે આ જે પેન્ટોઝ શર્કરા છે તે કઈ છે? રિબોઝ પ્રકારની હશે. કયા પ્રકારની? પેન્ટોઝ શર્કરા કઈ છે? રિબોઝ છે. પ્લસ આપણે નાઇટ્રોજન બેઝ કયો લઈ લઈએ? તો એડેનિન લઈ લઈએ. પેન્ટોઝ શર્કરા રિબોઝ લીધી આપણે અને નાઇટ્રોજન બેઝ કયો લીધો? એડેનિન લીધો. ઓકે, એટલે આપણને શું મળશે? એડેનોસાઇન. શું મળશે? એઝ યુઝ્યુઅલ આપણે શું કરીએ? પાછી રિબોઝ શર્કરા પેન્ટોઝ શર્કરામાં કોને લઈએ? રિબોઝ પ્લસ એડેનિનની જગ્યાએ હવે આપણે કયો નાઇટ્રોજન બેઝ એડ કરશું? તો ગ્વાનિન. એટલે આપણને શું મળશે? ગ્વાનોસાઇન મળશે. શું મળશે? ઓકે, હવે આપણે શું કરીએ? નાઇટ્રોજન બેઝ એઝ ઇટ ઇઝ એ જ રહેવા દઈએ અને અહીંયા પેન્ટોઝ શર્કરા ચેન્જ કરી નાખીએ. તો પહેલામાં આપણે ડીઓક્સી રિબોઝ લઈ લઈએ અને એઝ ઇટ ઇઝ નાઇટ્રોજન બેઝ તો આ એડેનિન જ. તો આપણને શું મળશે? ડીઓક્સી એડેનોસાઇન. શું મળશે? ડીઓક્સી એડેનોસાઇન. ઓકે, ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ ડીઓક્સી રિબોઝ શર્કરા. ઓકે, અને એની સાથે નાઇટ્રોજન બેઝ કયો એડ કરીએ આપણે? ગ્વાનિન. કયો? એટલે શું બનશે? ડીઓક્સી ગ્વાનોસાઇન. ડીઓક્સી ગ્વાનોસાઇન.
ઓકે, ધેન નેક્સ્ટ આપણે શું કરીએ હવે? આપણને ખબર છે કે જે યુરેસિલ છે એ આપણને કોના બંધારણમાં જોવા મળશે? તો ફક્ત ને ફક્ત યુરેસિલ આપણને આરએનએના બંધારણમાં જોવા મળશે. કોના? એટલે અહીંયા શર્કરા કઈ આવશે? રિબોઝ. કેમ રિબોઝ શર્કરા? આપણને ખબર છે કે આરએનએ છે એટલે રિબોઝ. તો રિબોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરામાં આપણે રિબોઝ શર્કરાને લીધી અને જે નાઇટ્રોજન બેઝ છે એ કયો નાઇટ્રોજન બેઝ હશે? યુરેસિલ હશે. એટલે આપણને શું મળશે? યુરિડીન મળશે. શું મળશે? યુરિડીન. એવી જ રીતે જો આપણે પેન્ટોઝ શર્કરામાં ડીઓક્સી રિબોઝ લેશું અને એની સાથે આપણે શર્કરા કઈ લેશું? થાઇમિન લેશું. કયું લેશું? થાઇમિન. કેમ થાઇમિન? આપણને ખબર છે થાઇમિનને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? 5-મિથાઇલ યુરેસિલ. અને આપણને ખબર છે કે ડીએનએ છે અને થાઇમિન આપણને કોના બંધારણમાં જોવા મળશે? ફક્ત ડીએનએના બંધારણમાં જોવા મળશે. એટલે આપણે પેન્ટોઝ શર્કરામાં જો ડીઓક્સી રિબોઝ લેશું અને નાઇટ્રોજન બેઝ કયો લેશું? થાઇમિન લેશું તો આપણને શું મળશે? ડીઓક્સી થાઇમિડીન. શું મળશે? ડીઓક્સી થાઇમિડીન. ઓકે, આપણે 4 નાઇટ્રોજન બેઝની વાત કરી દીધી: એડેનિન, ગ્વાનિન, યુરેસિલ અને થાઇમિન. હવે આપણે કોની વાત કરવાના છે? તો સાઇટોસિન. એક જ નાઇટ્રોજન બેઝ બાકી રહ્યો. કયો? સાઇટોસિન. જો પેન્ટોઝ શર્કરા કઈ હશે? રિબોઝ પ્રકારની હશે. કયા પ્રકારની? તો શું બનશે? સાઇટિડીન બનશે. શું બનશે? અને જો પેન્ટોઝ શર્કરા ડીઓક્સી રિબોઝ હશે, કઈ હશે? ડીઓક્સી રિબોઝ પ્રકારની હશે તો શું બનશે? ડીઓક્સી શું બનશે? ડીઓક્સી સાઇટિડીન બનશે. શું બનશે? ઓકે, આ ક્લિયર થયું? આ આપણે શેની વાત કરી? પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. એટલે શું મળશે આપણને? ન્યુક્લિયોસાઇડ મળશે. હજુ આપણને શું મળ્યું? ન્યુક્લિયોસાઇડ. હવે આપણે શું જોવાના છે? ન્યુક્લિયોટાઇડ અને ત્યાર પછી તેમાંથી કેવી રીતે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને છે તે આપણે જોવાનું છે. ઓકે, આઈ હોપ કે તમને આટલું ક્લિયર થયું હશે કે કેવી રીતે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય છે. આપણે પાછું જોઈ લઈએ કે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ કેવી રીતે જોડાય છે. તો કોઈક રાસાયણિક બંધ દ્વારા જોડાય છે અને રાસાયણિક બંધ કયો છે? એન ગ્લાયકોસિડિક બંધ છે. અને શું બને છે? ન્યુક્લિયોસાઇડ. એટલે આપણે એવું કહી શકીએ કે આજે બધું આપણને મળ્યું. પેન્ટોઝ શર્કરા પ્લસ જે નાઇટ્રોજન બેઝ એડ થયા એ બધા કયા અણુ હશે? ન્યુક્લિયોસાઇડના અણુ હશે. કોના અણુ? આજે બધા હતા તે કોણ હતા? ન્યુક્લિયોસાઇડના અણુ. હવે આપણે આગળ શું જોવાનું છે? આ બે વસ્તુ તો થઈ ગઈ કે આપણે પેન્ટોઝ શર્કરા લઈ લીધી અને એની સાથે શું અટેચ થયું? તો નાઇટ્રોજન બેઝ. ઓકે, હવે એક ત્રીજો ઘટક બાકી રહ્યો. કયો? ત્રીજો. એ કયો છે? ફોસ્ફેટ જૂથ છે. એ શું થશે? અવયવ વિદાનમાં આવશે અને ક્યાં જોઈન્ટ થશે? તો આ જે પેન્ટોઝ શર્કરા છે એના 5મા નંબરના કાર્બન સાથે એટેચ થશે. કોણ થશે? ફોસ્ફેટ જૂથ. ફોસ્ફેટ જૂથ PO4-3. ઓકે, અને એ પણ એક બંધ દ્વારા જોડાયેલું હશે. એ બંધનું નામ શું છે? કયા બંધ દ્વારા એ જોડાયેલું હશે? તો ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા. અને આ જે બનશે તે શું બનશે? ન્યુક્લિયોટાઇડ બનશે. શું બનશે? એટલે આપણે એવું કહી શકીએ કે જે આ જે ન્યુક્લિયોસાઇડ છે એ ન્યુક્લિયોસાઇડની સાથે કોણ અટેચ થશે? તો ફોસ્ફેટ જૂથ.
અને શું મળશે આપણને? એક ન્યુક્લિયોટાઇડનો અણુ મળ્યો. ઓકે, એવી જ રીતે સેમ અહીંયા કેવી રીતે પ્રોસેસ થઈ આ પેન્ટોઝ શર્કરામાં, એવી જ રીતે સેમ એઝ ઇટ ઇઝ થશે. આ એક પેન્ટોઝ શર્કરા હશે, આપણે નંબરિંગ કરી દઈએ. 5 કાર્બન, 1 2 3 4 ને 5. ઓકે, આ જે પહેલો નંબરનો કાર્બન છે એની સાથે કોણ અટેચ થશે? નાઇટ્રોજન બેઝ. કોણ? ઓકે, એક રાસાયણિક બંધ દ્વારા અટેચ થશે. એ રાસાયણિક બંધ કયો છે? એન ગ્લાયકોસિડિક બંધ. આ શું છે? નાઇટ્રોજન બેઝ. અને અહીંયા 5 નંબરના કાર્બન પર કોણ અટેચ થશે? સેમ આની જેમ ફોસ્ફેટ જૂથ. કયા બંધ દ્વારા? ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા. સેમ આના જેવું જ થયું. પહેલી પેન્ટોઝ શર્કરામાં પણ શું હતું? 5 કાર્બન, પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ અટેચ થયો. કયા બંધ દ્વારા? એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા. ત્યાર પછી એની સાથે 5મા નંબરના કાર્બન પર કોણ અટેચ થયું? ફોસ્ફેટ જૂથ અટેચ થયું. PO4-3 કયા બંધ દ્વારા? ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા. અને શું મળ્યું આપણને? ન્યુક્લિયોટાઇડનો એક અણુ મળ્યો. તો આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયોટાઇડનો એક અણુ પ્લસ ન્યુક્લિયોટાઇડનો બીજો અણુ. તો આપણને શું મળશે? ડાઈ ન્યુક્લિયોટાઇડ મળશે. એવી જ રીતે આ બધામાં સેમ એઝ ઇટ ઇઝ થશે. શું થશે? કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ. ઓકે, પહેલાં આપણે શર્કરાને નંબરિંગ કરી દઈએ. 1 2 3 4 5. સેમ એઝ ઇટ ઇઝ. 1 2 3 4 5. 1 2 3 4 5. સેમ નાઇટ્રોજન બેઝ. બધે એક જ બંધ આવશે. એન ગ્લાયકોસિડિક બંધ પહેલા નંબરના કાર્બન પર. આ શું છે? નાઇટ્રોજન બેઝ. સેમ આ બંધ કયો આવવાનો? એન ગ્લાયકોસિડિક. ને સેમ 5 નંબરના કાર્બન પર કોણ અટેચ થતું છે? ત્રીજો ઘટક જે બાકી રહી છે તે લાસ્ટમાં જે મેદાનમાં આવે છે તે કયો છે? ફોસ્ફેટ જૂથ છે. PO4-3 કયા કાર્બન સાથે જોડાય છે? તો 5 નંબરના કાર્બન સાથે જોડાય છે. કયા બંધ દ્વારા? સેમ, બધે સેમ બોન્ડ, ફોસ્ફોએસ્ટર બંધ. એટલે આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયોટાઇડ એટલે NTD પ્લસ NTD એટલે ડાઈ ન્યુક્લિયોટાઇડ મળશે આપણને. અને આવી જ રીતે બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થશે. જે પહેલી પેન્ટોઝ શર્કરા છે એનો ત્રીજા નંબરના કાર્બન સાથે આ 5મા નંબરનો જે ફોસ્ફેટ જૂથ છે તે અટેચ થશે. સેમ બધાની અંદર આવી જ રીતે. કયા બંધ દ્વારા? એ અટેચ થશે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા. ફોસ્ફોડાયએસ્ટર બંધ. પ્લીઝ કન્ફ્યુઝ નહીં થતા. જે પેન્ટોઝ શર્કરા છે એના 5મા નંબરના કાર્બન પર જે ફોસ્ફેટ જૂથ અટેચ થાય છે એ એક રાસાયણિક બંધ દ્વારા અટેચ થાય છે. એ બંધ કયો છે? તો ફોસ્ફોએસ્ટર બંધ છે. અને એક ન્યુક્લિયોટાઇડનો અણુ અને બીજો ન્યુક્લિયોટાઇડનો અણુ એ બંને અણુ પણ ભેગા થાય છે. કયા બંધ દ્વારા? પહેલી પેન્ટોઝ શર્કરા એટલે કે પહેલા ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન અને જે બીજો ન્યુક્લિયોટાઇડ હશે એનો 5મા નંબરના કાર્બન પર બંધ બને છે, રાસાયણિક બંધ બને છે. એ બંધ કયો છે?
ફોસ્ફોડાયએસ્ટર બંધ. અને આપણે એને બીજું શું કહી શકીએ? 3' 5'. કેમ? તો કારણ કે પહેલો ન્યુક્લિયોટાઇડનો 3જા નંબરનો કાર્બન અને આ જે બીજો ન્યુક્લિયોટાઇડ છે એનો કયો 5મા નંબરનો કાર્બન છે, એટલે આપણે એને 3' 5' ફોસ્ફોડાયએસ્ટર બંધ પણ કહી શકીએ. ઓકે, આટલું ખબર પડી ગઈ કે આ. અને આપણને ખબર છે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને શું બનશે? શની રચના કરશે? ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલાનું નિર્માણ કરશે. કોનું? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનું. જે આપણો ટોપિક જ હતો કે શું હતો ટોપિક? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. ઓકે, ત્યાર પછી આપણે અહીં એક વસ્તુ જોઈ શકીએ કે જે આ બધા જે રીતે પહેલાં ખાલી પેન્ટોઝ શર્કરા હતી તેની સાથે કોણ અટેચ થયું? નાઇટ્રોજન બેઝ. શું બન્યું? ન્યુક્લિયોસાઇડ બન્યું. ત્યાર પછી બીજું કોણ આવ્યું મેદાનમાં? જે 3જા નંબરનો ઘટક બાકી હતો તે 5મા નંબરના કાર્બન સાથે અટેચ થયો. ફોસ્ફેટ જૂથ કયા બંધ દ્વારા? ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા. એવી જ રીતે બધા ન્યુક્લિયોટાઇડ બન્યા અને બધા ન્યુક્લિયોટાઇડ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને કોની રચના કરી? પોલીન્યુક્લિયોટાઇડની રચના કરી. અને આપણે જોઈ શકીએ છીએ કે જે પહેલો ન્યુક્લિયોટાઇડ છે એનો જે 5 નંબરનો કાર્બન છે તે મુક્ત છે, મુક્ત. અને તેવી જ રીતે અહીંયા સેમ જે 3જા નંબરનો કાર્બન છે તે પણ મુક્ત છે. છેલ્લો ન્યુક્લિયોટાઇડ હશે તેની અંદર કોઈ પણ જૂથ અટેચ નથી થયેલું, બંને મુક્ત છે. અહીંયા શું હોવું જોઈએ? 3જા નંબરના કાર્બન પર ફોસ્ફોડાયએસ્ટર બંધ હોવો જોઈએ, પણ નથી. શું છે? એ મુક્ત છે. મુક્ત OH સમૂહ છે. અહીંયા કયો સમૂહ છે? 3જા નંબરના કાર્બન પર મુક્ત OH સમૂહ છે. જેમ અહીંયા ફોસ્ફેટ જૂથ કોઈ સાથે અટેચ નથી થયેલું, તેવી જ રીતે આ જે છેલ્લો નંબરનો ન્યુક્લિયોટાઇડ છે એનો જે 3જા નંબરનો કાર્બન છે એ કેવો છે? મુક્ત છે. એકચ્યુઅલી અહીંયા શું હોવું જોઈએ? બધે શું હતું? ફોસ્ફોડાયએસ્ટર બંધ હતું, બરાબર. પણ અહીંયા કંઈ નથી. કેમ? તો એ મુક્ત સમૂહ છે. એટલા માટે આ છેડાને 3' છેડો કહેવાશે. કયો છેડો? 3' છેડો. તેવી જ રીતે આ ઉપર ફોસ્ફેટ જૂથ મુક્ત છે એટલે એને કયો છેડો કહેવાશે? 5' છેડો. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે પોલીન્યુક્લિયોટાઇડ છે તો એનું જે અધર બેકબોનની વાત કરીએ તો કોણ છે? 5' છેડો અને 3' છેડો. અને એની એક સાઈડ કોણ અટેચ થયેલું હશે? નાઇટ્રોજન બેઝ. કોણ? આ બધા કોણ હશે? નાઇટ્રોજન બેઝ. અને એ કેવા હશે? તો એક સાઈડ ઉપસી આવેલા હશે. કેવા હશે? એક સાઈડ ઉપસી આવેલા હશે. ઓકે, એટલે આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે પોલીન્યુક્લિયોટાઇડની સંરચના કેવી રીતે થાય છે. પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ. શું મળશે આપણને? ન્યુક્લિયોસાઇડ મળશે. ન્યુક્લિયોસાઇડની સાથે કોણ અટેચ થશે? તો એક ફોસ્ફેટ જૂથ અટેચ થશે એટલે આપણને શું મળશે? ન્યુક્લિયોટાઇડ મળશે. ન્યુક્લિયોટાઇડ પ્લસ ન્યુક્લિયોટાઇડ ભેગા થશે ને શું મળશે આપણને? ડાયન્યુક્લિયોટાઇડ મળશે. ને આવી જ રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને શું મળશે આપણને? પોલીન્યુક્લિયોટાઇડની આખી લાંબી ચેઇન મળશે આપણને. અને લાસ્ટમાં આપણે જોયું તે કે બેકબોન છે પોલીન્યુક્લિયોટાઇડનું 5' 3' અને એને એક છેડા પર શું હશે? એક તરફ શું હશે? નાઇટ્રોજન બેઝ હશે અને તે કેવા હશે? ઉપસી આવેલા હશે. ઓકે, ગુડ બાય, અન્ટિલ નેક્સ્ટ ટાઈમ.